પહેલો પ્રશ્ન, સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ કયું છે? એ સિનાઈ માટી, બી અકીક, સી ડોલોમાઇટ કે ડી હુલેસ્ટોનાઇટ? તો એનો સાચો જવાબ છે બી અકીક. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. દુનિયામાં સૌથી પહેલાં ઘડિયાળ કઈ દેશમાં બનાવવામાં આવી હતી? એ ભારતમાં, બી અમેરિકામાં, સી જર્મનીમાં કે ડી જાપાનમાં? તો એનો સાચો જવાબ છે સી જર્મનીમાં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે? એ 28, બી 30, સી 32 કે ડી 34? તો કુલ કેટલા રાજ્ય આવેલા છે? 28. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર ક્યાં બનાવવામાં આવેલો છે? એ બારડોલી, બી ગાંધીનગર, સી દાંડી કે ડી પોરબંદરમાં? તો એનો સાચો જવાબ છે બી ગાંધીનગરમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવાય છે? એ 10 ફેબ્રુઆરી, બી 12 ફેબ્રુઆરી, સી 13 ફેબ્રુઆરી કે ડી 11 ફેબ્રુઆરી? એનો સાચો જવાબ છે સી 13 ફેબ્રુઆરી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયું રાજ્ય ભારતમાં સૌથી વધુ ઊન ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? એ રાજસ્થાન, બી જમ્મુ અને કાશ્મીર, સી પંજાબ કે ડી ગુજરાત? તેનો સાચો જવાબ છે એ રાજસ્થાનમાં. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તીનો સરેરાશ દર કેટલા ટકા છે? એ 78.3%, બી 52.10%, સી 70.68% કે ડી 60.75%? તેનો સાચો જવાબ છે એ 78.3%. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. જૈન ધર્મના મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? એ રાજગૃહ, બી કપિલવસ્તુ, સી સારનાથ કે ડી કુંડગ્રામમાં? તો એનો સાચો જવાબ છે ડી કુંડગ્રામમાં. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. વૃદ્ધો માટે અલગ બજેટ જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? એ ઓડિશા, બી ઝારખંડ, સી ગુજરાત કે ડી કેરળ? તો એનો સાચો જવાબ છે ડી કેરળ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. માણેકથારી પૂનમનો મેળો ખાલી જગ્યા ખાતે યોજાય છે? એ ડાકોર, બી દ્વારકા, સી પાલીતાણા કે ડી ભરૂચ ખાતે? તો એનો સાચો જવાબ છે એ ડાકોર. આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમાના દિવસે ભરાય